નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો ગાંધીનગરથી મહત્વના સમાચાર, જ્યાં ગાંધીનગરમાં ઉમટી પડ્યા વનરક્ષકના ઉમેદવારો। ગાંધીનગરમાં ઉમટી પડ્યા વનરક્ષકના ઉમેદવારો। ફોરેસ્ટ બીટ ગાર્ડની જગ્યા વધારવા માંગ કરાઈ। માંગ સાથે ગાંધીનગર આવ્યા વનરક્ષક ઉમેદવારો। ત્યારે વન મંત્રીને રજૂઆત માટે પહોંચ્યા ઉમેદવારો। જ્યાં પાટનગરના વિવિધ સ્થળો પર ભેગા થયા ઉમેદવારો। ત્યારે પોલીસ બંદોબસ્તને કારણે એક સાથે પહોંચવું મુશ્કેલ, કે જ્યાં સચિવાલય ખાતે પહોંચેલા ઉમેદવારોના સૂત્રોચ્ચાર કે જ્યાં પોલીસે વનરક્ષકના ઉમેદવારોને કર્યા ડિટેન। ત્યારે ઉમેદવારોની ટીંગાટોળી કરીને ચડાવાયા પોલીસ વાનમાં। તો મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ફરી એકવાર ગાંધીનગરમાં વનરક્ષકના ઉમેદવારો ઉમટી પડ્યા છે। ત્યારે ફોરેસ્ટ બીટની જે જગ્યા વધારવા માટેની માંગ, કે જ્યાં ફોરેસ્ટ બીટ ગાર્ડની જગ્યા વધારવાની માંગ સાથે ઉમટી પડ્યા ઉમેદવારો, કે જ્યાં માંગ સાથે ગાંધીનગર આવ્યા વનરક્ષક ઉમેદવારો। ત્યારે વન મંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા ઉમેદવારો। જ્યાં પાટનગરના વિવિધ સ્થળો ઉપર ભેગા થયા ઉમેદવારો। ત્યારે પોલીસ બંદોબસ્તને કારણે એક સાથે પહોંચવું મુશ્કેલ બન્યું હતું। જ્યાં સચિવાલય ખાતે પહોંચેલા ઉમેદવારોના સૂત્રોચ્ચાર, કે જ્યાં પોલીસે વનરક્ષકના ઉમેદવારોની અટકાયત કરી ડિટેન કર્યા। ત્યારે ઉમેદવારોની ટીંગાટોળી કરીને ચડાવવામાં આવ્યા પોલીસ વાનમાં, કે જ્યાં અટકાયત કરવામાં આવી છે ઉમેદવારોની। તેઓને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા છે। અમે સતત ફોરેસ્ટના ઉમેદવારો છીએ। સતત અમે 1.5 થી 2 મહિનાથી સરકારશ્રીને રજૂઆતો કરી, વારંવાર બધી કચેરીઓના ધક્કા ખાધા, છતાં પણ અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવી નથી। ત્યારબાદ અમે અમારા જનપ્રતિનિધિઓ, ધારાસભ્યશ્રીઓના પણ 46 જેટલા લેટરો આપેલા છે, છતાં પણ સરકાર અમારો અવાજ સાંભળવા તૈયાર નથી। જેથી કરીને આજે આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો છે। તો સરકારશ્રીને હજી પણ નમ્ર અપીલ છે, અમારા જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે કમલ દયાણી સાહેબ અને વનમંત્રી શ્રી મુડુભાઈ બેરાને એટલી જ નમ્ર અપીલ છે કે તમારી જીદ છોડી, હઠ છોડીને અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે અને મહેકમ મુજબ જે 500 થી 700 ખાલી જગ્યા પડેલી છે એ અમારી ચાલુ ભરતીમાં વધારી દેવામાં આવે, જેથી કરીને અમારી સાથે જે અન્યાય થયો છે એ તમામ ઉમેદવારોને લાભ મળે અને અમારી મહેનત છે એ સફળ જાય। મિત્રો, અમે ઘણા સમયથી ગાંધીનગરના ધક્કા ખાઈએ છીએ અને આજે ઘણા બધા અમારા ધારાસભ્યો જે અમારા સપોર્ટમાં આવ્યા અને 48 જેવા લેટર પેડ અમે એકઠા કરી અને 5 અલગ અલગ શાખામાં અમે જમા કરાવી દીધા છે। ત્યાં અમારે લગભગ 10 દિવસ થયા, પણ હજુ ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ આપ્યો નથી કે તમારો કોઈ નિર્ણય યોગ્ય હજુ લીધો નથી। અને એકલા ફોરેસ્ટના અમારા માર્ક્સ પણ જાહેર નથી કરતા અને છેલ્લા ઘણા સમયથી જગ્યાઓમાં વધારો નહીં થયો। તો જગ્યાનો વધારાનો અમારો મેન મુદ્દો છે, જેથી કરીને સરકાર સુધી આ વાત પહોંચે એવી અમારી નમ્ર અપીલ છે। અમે આ છેલ્લી વખત અપીલ કરેલી છે। હવે પછી જો અમારું આ ન્યાય નહીં મળે તો અમે આ જો આંદોલનની શરૂઆત છે, જો હજી બી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર અમે આંદોલન કરીશું। સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે સ્ટુડન્ટ સાથે અન્યાય થઈ રહ્યો છે ફોરેસ્ટમાં, સીસીમાં, તો ફોરેસ્ટમાં ન્યાય આપવા માટે બધાને માર્ક્સ આપી દો અને જગ્યા વધારે કરી દો। આ બે જ વિનંતી। તો સુરતથી મહત્વના સમાચાર, કે જ્યાં સુરતનો હજીરા રોડ ફરી એકવાર લોહીથી રંગાયો। સુરતનો હજીરા રોડ ફરી એકવાર લોહીથી રંગાયો। મોરા 4 રસ્તા પર હિટ એન્ડ રનની ઘટના બની છે, કે જ્યાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ત્યારે અજાણ્યા બેફામ ટ્રક ચાલકે યુવાનને ખસેડ્યો છે, કે જ્યાં હજીરા ઈચ્છાપોર રોડ પર અકસ્માતની ભરમાર, જ્યાં અનેક વાર અકસ્માતમાં અનેક લોકોના મોત નીપજ્યા છે। ત્યારે સ્થાનિકોએ અનેક વાર રજૂઆત કરી છે અને આમ છતાં પણ કોઈ હલ આવ્યો નથી। ત્યારે ઈચ્છાપોર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે, કે જે રાજ્યમાં અકસ્માતોનો ભરમાર જોવા મળતો હોય છે। ત્યારે વધુ એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે સુરતના હજીરા રોડ ઉપર, કે જ્યાં સુરતનો હજીરા રોડ ફરી એકવાર લોહીથી રંગાયો છે। મોરા 4 રસ્તા પર હિટ એન્ડ રનની ઘટના બની છે, જ્યાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ત્યારે અજાણ્યા બેફામ ટ્રક ચાલકે યુવાનને ખસેડ્યો, કે જ્યાં હજીરા ઈચ્છાપોર રોડ પર અકસ્માતની ભરમાર છે। ત્યારે અનેક વખત અકસ્માત થઈ રહ્યા છે, અનેક વખત લોકોના મોત થઈ રહ્યા છે, જ્યાં સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી છે અને આમ છતાં હજી પણ સમસ્યાનો હલ નથી આવ્યો। ત્યારે ઈચ્છાપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી।
વડોદરાથી મહત્વના સમાચાર કે જ્યાં વડોદરામાં જ્વેલર શોપમાં ચોરીની ઘટના બની છે કે જ્યાં વડોદરામાં જ્વેલર શોપમાં ચોરી, ત્યારે રાવપુરા વિસ્તારમાં ચોરી કરી તસ્કરો પલાયન થયા। જ્યાં ગોલ્ડ પોઈન્ટ નામની જ્વેલર શોપમાં ચોરી, ત્યારે 29 લાખની ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા કે જ્યાં તસ્કરો ચોરી બાદ દરગાહ નજીક બેઠા છુપાઈને ત્યારે મંજુસર પોલીસને શંકા થતા કોર્ડન કરી અને ઝડપી પાડવામાં આવ્યા છે તસ્કરોને। ત્યારે શંકાસ્પદ ઇસમોની તપાસ કરતા મળ્યા દાગીના, જ્યાં પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો। ત્યારે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ છે તેને ઉકેલી નાખવામાં આવ્યો છે કે જ્યાં ફરી એકવાર તસ્કરો ઝડપાયા છે। સંસ્કારી નગરી વડોદરામાં જ્વેલર શોપમાં ચોરીની જે ઘટના બની હતી, જ્યાં રાવપુરા વિસ્તારમાં ચોરી કરી તસ્કરો પલાયન થયા હતા, પરંતુ તસ્કરો આખરે ઝડપાઈ ગયા। તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના કતારગામ વિસ્તારની આ ઘટના, જ્યાં ગજેરા સર્કલ નજીક કારખાનામાં આગ લાગવાની ઘટના। ત્યારે કારખાનામાં આગ લાગતા ભાગદોડ મચી, પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી। આગની દુર્ઘટનામાં 2 લોકો ફસાયાના સમાચાર સામે આવે છે કે જ્યાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી કે જ્યાં સુરતના કતારગામ વિસ્તારની આ ઘટના કે જ્યાં ગજેરા સર્કલ નજીક કારખાનામાં આગ લાગવાની ઘટના બની છે। ત્યારે કારખાનામાં આગ લાગતા ભાગદોડ મચી હતી, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યાં પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। ત્યારે આગમાં દુર્ઘટનામાં 2 લોકો ફસાયા। ફાયર કંટ્રોલ તરફથી અમને ડાયમંડ કારખાનામાં આગ લાગી છે ગજેરા સર્કલ લક્ષ્મી એન્કલેવ બાજુમાં। ત્યાં ઘટના સ્થળનો કોલ મળતા અમુક કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના સૌપ્રથમ ઘટના સ્થળે રવાના થયેલા હતા। ઘટના સ્થળે પહોંચે તે પહેલા કંઈક ફ્લેશ ફાયર કંઈક થયું હશે, જેના કારણે 2 એમના કારીગરો છે કંઈ દાઝેલા હતા સામાન્ય। ત્યારબાદ અમે ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા બીજા કોઈ માણસો કોઈ ફસાયેલા નથી અને ફાયર ફાઇટિંગ કરી અને જે સ્મોક હતો એને વેન્ટિલેશન કરીને। વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં ગુજસીટોક કાયદા અંતર્ગત કાર્યવાહી। વડોદરામાં ગુજસીટોક કાયદા અંતર્ગત કાર્યવાહી કે જ્યાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, બિચ્છુ ગેંગના સદસ્યોને આખરે ટાંચમાં લેવામાં આવ્યો છે। જ્યાં અસલમ બોડિયા, મોહમ્મદ હુસેન સામે કાર્યવાહી। ત્યારે બંનેએ ગુનાખોરી આચરી વસાવી હતી મિલકત કે જ્યાં મિલકતો અને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। ત્યારે ગુનેગારો સામે અત્યાર સુધીની મોટી કાર્યવાહી સામે આવી છે કે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી કે જ્યાં વડોદરામાં ગુજસીટોક કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની આ મોટી કાર્યવાહી કે જ્યાં બિચ્છુ ગેંગના સદસ્યોને આખરે ટાંચમાં લેવામાં આવ્યા। मैं असलम बोलिए आज की करता हूँ, कोई खंडनी कोई गुनहगारी नहीं करूँगा, सीधा सीधा रहूँगा, कोई भी ऐसी गुनहगारी का काम करूँगा नहीं और कोई भी काम ऐसा करूँगा नहीं कि मेरे को हैरानों में सुधरना चाहता हूँ, सुधर जाऊँगा। आज के बाद कोई गुनाह कोई खंडनी कोई भी गुनाह करूँगा नहीं, कोई इसको साफ धमकी दूंगा नहीं। તમે બધા જાણો છો એમ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં એક ગેંગ બિચ્છુ ગેંગ કે પોતાનું નામ ધારણ કરી અને વડોદરા શહેરમાં જુદા જુદા પ્રકારના ગુના, લૂંટ, દાળ, ખૂનની કોશિશ, બળજબરીથી કઢાવી લેવું, વિશ્વાસઘાત, અસંખ્ય પ્રકારના ગુનાઓ કરતા હતા। તો એને નિયંત્રણમાં લેવા માટે જે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 હેઠળ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો અને એ ગુનામાં ટોટલ 26 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા। તમને ખ્યાલ છે ત્યાં લગી એમાંથી જે મેઇન એનો જે આરોપી હતો એ અસલમ બોડિયો અને બીજા એક મુન્ના તરબૂચ એ તે વખતે આરોપી તરીકે હતા અને એની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી સીઝ કરવા માટે અમે છેલ્લા 1 વર્ષથી પ્રપોઝલ તૈયાર કરેલી। તો એમને સરકાર તરફથી આદેશ થતા અમે આ બંને આરોપીઓને પ્રોપર્ટી આજે સીઝ કરી। તો નજર કરીએ સુરત ઉપર, તો સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ કે જ્યાં લાલ દરવાજા વિસ્તારમાં યોજાઈ વિશેષ ડ્રાઈવ। ત્યારે નો પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનો પર તવાઈ બોલાવવામાં આવી કે જ્યાં 35થી વધુ ટીમો બનાવી ડ્રાઈવ ચલાવવામાં આવી। 1500થી વધુનો પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનો હતા। ત્યારે વાહનોને લોક મારવાની કાર્યવાહી કરવામાં આવી। જે આગામી સમયમાં આ ડ્રાઈવ વધુ તેજ બનાવાશે। ત્યારે વાહનોને લોક કરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો।
તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં તળાવો પૂરી દેવાથી શહેરમાં આવ્યું પૂર, કે જ્યાં પૂરની જે પરિસ્થિતિ જે છે એ નથી છતાં પણ પાણી જે છે એનું પુરાણનું કામ, કે જ્યાં પૂરની પરિસ્થિતિ છતાં પણ નથી અટક્યું હજી પુરાણનું કામ. ત્યારે વડોદરાના અનેક તળાવો પૂરી દેવાની કામગીરી ચાલુ છે, કે જ્યાં કોર્પોરેશનના નાક નીચે પુરાઈ રહ્યો છે તળાવો. ત્યારે ગોત્રીના નોટિફાઈડ તળાવનું પુરાણ કરવામાં આવી રહ્યું છે, કે જ્યાં બિલ્ડરો દ્વારા ઠલવામાં આવી રહ્યો છે કન્સ્ટ્રક્શનનો વેસ્ટ. ત્યારે ટ્રકો ભરીને રાત્રિ દરમિયાન ઠાલવામાં આવે છે તળાવમાં, કે જ્યાં કોર્પોરેશન દ્વારા નથી લેવાતા કોઈ પગલાં. ત્યારે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું, કે જ્યાં અધિકારીઓને તળાવની સાફ સફાઈ કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે ડેબ્રિજ દૂર કરવા સૂચના આપી, કે જ્યાં જે લોકો ડેબ્રિજ નાખે છે તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે મીડિયાએ અમારું ધ્યાન દોર્યું એટલે ખબર પડી તેવું શીતલ મિસ્ત્રીએ જણાવ્યું છે, કે જ્યાં પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવનું પણ નિવેદન સામે આવ્યું છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવે ભાજપ શાસકો ઉપર પ્રહાર કર્યા, જ્યાં જાળવણી અને શહેરના વિકાસમાં ભાજપ શાસકો નિષ્ફળ, જ્યાં તળાવમાં ડેબ્રિજ નાખીને કરાઈ રહ્યું છે પુરાણ. ત્યારે છત્તીસગઢમાં 75 થી વધુ તળાવો પૂરવામાં આવે છે, જ્યાં તળાવોની જગ્યાએ વસાહત બિલ્ડિંગ એપાર્ટમેન્ટ બન્યા. વિસ્તારમાં અહીંયા આગળ ગોત્રી ગાયત્રી નગરમાં ગઈ વર્ષો પહેલાં ઘણું જ મોટું તળાવ હતું. અત્યારે તમે જોઈ શકો છો ખાબોચિયું બનાવી દીધું છે. આજુબાજુ બિલ્ડરોની સાઈડો ચાલે છે, ઘણી બધી સાઈડોવાળાએ બધું જ કચરું અહીં નાખેલું છે. પ્લાસ્ટિકની થેલીઓ હોય, રેતીનો કચરો હોય, કે છારાનો કચરો હોય, કે ગમે તેવી ગંદકી અહીં નાખી અને લગભગ 50-60% તો પૂરાઈ ગયું છે સાઈડો પરથી. અને ઊંડું ઘણું હતું, આ ઊંડું તો કેટલું પૂરાઈ ગયું છે ખબર નથી પાણી છે એટલે. પણ અત્યારે આપણે જોઈએ 30-40%. અત્યારે પૂરનો જે સંકટ આવ્યો હતો આપણા વિસ્તારમાં અહીંયા પણ હતો જ. આજુબાજુ અહીંયા ફ્લેટો હતા એટલે ઘરમાં પાણી નથી આવ્યું, પણ એ લોકોને બી બાઇકો ગાડીઓ બધું નુકસાન ઘણા મોટા પાયા છે. બધાના લીપના ગાળા ભરાઈ ગયા હતા, લીપો 4-4 દિવસ સુધી બંધ રહ્યું. વૃદ્ધોને જે બીમારોને બહુ હાલાકી થઈ, અને રોડ પર પાણી 4-5 દિવસ સુધી કોઈ નીકળી નથી. દૂધ શાકભાજી બધા માટે લોકોને બહુ જ તકલીફ પડી, હેરાનગતિ બહુ જ થઈ. ખાલી ઘરમાં પાણી નથી આવ્યું એટલે બધાને નેતા હોય કે અધિકારીને એવું છે કે અમારા વિસ્તારમાં પાણી નહીં, પાણી ફરતું હતું જ, અને લોકો સહન કરશે ત્યાં સુધી કરશે. આ બધાએ જાગૃત, પબ્લિકે જાગૃત થવાની જરૂર છે. નેતા ઉપર કે અધિકારીઓ ઉપર છોડીને તમે ઘરે બેસી રહેશો તો તમારે આ વસ્તુનો નિકાલ નહીં. આ વર્ષે એકવાર આવ્યું છે, તો આવતા વર્ષથી જેટલી વાર વરસાદ પડશે એટલી વાર પૂર આવશે. આપના માધ્યમથી જાણકારી મળી કે વોર્ડ નંબર 9માં ગોપી પાર્ટી પ્લોટની બાજુમાં જે તળાવ છે એમાં આજુબાજુના લોકો પ્રસંગ ડેબ્રિજ અને કચરો નાખીને પૂરી રહ્યા છે. તાત્કાલિક એક્ઝિક્યુટિવ એન્જિનિયર બોર્ડ ઓફિસર જોડે વાત કરી છે કે વહેલા વહેલી તકે આ ડેબ્રિજ નાખતા રોકવામાં આવે, અને વહેલા વહેલી તકે પોકલેન્ડ જેસીબી લગાડી અને આ તળાવને ખોદી અને પૂર્વવત સ્થિતિમાં લાવી દેવામાં આવે, અને અધિકારીઓએ કામ કરવા માટેની બાંયધરી આપી છે. ગોત્રી તળાવની અંદર તમે એક બાજુ ગણપતિ ભગવાન અને દશામા માતાજી એ મૂર્તિના વિસર્જન વખતે તમે લોકો પોલીસ લગાડી દો છો અને ભગવાનનું અપમાન કરો છો. માતાજીનું અપમાન થયું, ગણપતિનું બી અપમાન થયું, અને નાના નાના કુંડો બનાવીને ગણપતિનું વિસર્જન થાય છે. જે વડોદરા શહેરની આન બાન શાન પ્રમાણે ગણપતિ નીકળતા હતા બેન્ડ બાજાની સાથે, અને એનું વિસર્જન ધામધૂમથી થતું હતું, એ બધું ધીમે ધીમે અલુપ્ત થતું જાય છે. પણ કન્સ્ટ્રક્શનની સાઈડનું બધું નીકળેલું માલ મટીરિયલ, વેસ્ટ મટીરિયલ, કચરાના ઢગલાઓ, રોડ પર નીકળતા રોડ સફાઈમાં નીકળતી ધૂળ, બધું આ તળાવમાં તમે નાખી રહ્યા છો, જે નરી આંખે દેખાય છે. એવી ધીમે ધીમે પ્રક્રિયા કરતાં વડોદરા શહેરના તમામ તળાવો. તો વાત કરીએ વડોદરાની, તો વડોદરાના મકરપુરામાં બિલ્ડરે મનમાની કરતા કોર્પોરેટર વિરુદ્ધ ફર્યા, કે જ્યાં પૂર બાદ પ્રજાનો રોષ બનતા નગરસેવકો હવે એક્શનમાં આવ્યા છે, કે જ્યાં એરપોર્ટ સ્ટેશન પાછળ સામે ચાલે છે સાઇટ, કે જ્યાં બિલ્ડરે કન્સ્ટ્રક્શનનો સામાન રોડ પર મૂકતા રોષ જોવા મળ્યો. ત્યારે સ્થાનિકો અને બિલ્ડર વચ્ચે માથાકૂટ થઈ, કે જ્યાં માથાકૂટ થતા નગરસેવક આવ્યા એક્શનમાં. ત્યારે કોર્પોરેટર ઘનશ્યામ પટેલે બિલ્ડરને લીધો આડે હાથ, કે જ્યાં હું જે કરીશ ને તો સાઇટ બંધ કરાવી દઈશ તેવું નગરસેવકે જણાવ્યું, કે જ્યાં મારી સામે જે કરવું હોય તે કરી લેજો તેવું નગરસેવકે જણાવ્યું, નહીં તો હું જે કરીશ ને તો સાઇટ બંધ કરાવી દઈશ તેવું નગરસેવકે જણાવ્યું. તો વાત કરીએ વડોદરાની, તો જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોનો બળાપો, કે જ્યાં કેતન ઇનામદારે
જે સર્વે બાબતે બળાપો ઠાલવ્યો છે કે જ્યાં ખેડૂતને જે નુકસાન થયું છે ત્યારે સર્વે મામલે નારાજ છે। જ્યાં ખેડૂતોને મળવાપાત્ર વળતર મળવું જોઈએ તેવું ધારાસભ્યએ જણાવ્યું કે જ્યાં જિલ્લામાં ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે, બાગાયતી ખેતીમાં પણ ખેડૂતોને મોટું નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે। સર્વેમાં ચૂક હશે તો અધિકારી સામે પગલાં લેવાશે તેવું ધારાસભ્યએ જણાવ્યું। અધ્યક્ષસ્થાનની અંદર ત્રીજા શનિવારે સંકલન સમિતિની જે મિટિંગ હોય છે, આ મિટિંગની અંદર ખાસ કરીને મારો મુખ્ય મુદ્દો એક જ હતો કે આ વર્ષે વધુ પડતા વરસાદના કારણે વડોદરા જિલ્લાના ખેડૂતોની અંદર ખરેખર પાકમાં ખૂબ મોટી નુકસાની છે અને પાકની નુકસાનીને લઈને જે સર્વે થયો છે, સર્વે સંતોષકારક નથી થયો અને જે લોકોને લાભ મળવા જેવો છે, મળવાપાત્ર લાભ પણ આ સર્વે જો બરાબર ના થયો હોય તો એ લોકોના સુધીને એ લાભ મળી શકતો નથી। જ્યારે સરકાર ખૂબ મોટા મનથી ખેડૂતોને પાક વળતર આપવા માગતી હોય ત્યારે જો સર્વેમાં ઉણપ આવે તો ખરેખર ખેડૂતોને મળવાપાત્ર જે વળતર છે ના મળી શકે। તો આજે મેં સંકલન સમિતિની અંદર માન્ય ડીડીઓ શ્રી અને માન્ય કલેક્ટર શ્રી અને તેમજ ખેતીવાડી અધિકારીશ્રીને કહ્યું છે કે ભાઈ જે તમારો સર્વે છે એનું કારણ તમને કહું કે સર્વે ખોટો એટલા માટે મને લાગે છે, સર્વેમાં ઉણપ એટલા માટે લાગે છે કે વડોદરા જિલ્લાના લાખો 1,10,000 ઉપરના ખેડૂતો છે, પ્લસ લાખો હેક્ટર જમીન છે, ત્યારે 7,000 ખેડૂતોને જ આ વળતરનો લાભ મળી શકે છે અને 6,000 પ્લસ હેક્ટરને હેક્ટર જમીનને જ એનો લાભ મળે છે। તો હું એમ કહું છું કે આટલા લાખોની સંખ્યામાં જ્યારે આખા લાખો હેક્ટર જમીન હોય, લાખોની સંખ્યામાં ખેડૂતો હોય તો ખાલી 5-6 હજાર ખેડૂતોને જ એનો લાભ મળતો હોય તો 100% સર્વેમાં ઉણપ છે। પણ આગામી દિવસની અંદર માન્ય કલેક્ટરશ્રી અને માન્ય ડીડીઓશ્રી દ્વારા મને ખાતરી આપવામાં આવી છે કે જ્યાં જ્યાં સર્વેમાં ઉણપ રહી હશે ત્યાં એ સર્વે પાછો તાત્કાલિક કરાવીને અને ખેડૂતોને વળતર મળે એવું પૂરેપૂરું અમે પ્રયત્ન કરીશું। બીજા નંબરની અંદર કે જે બાગાયત ખેતી છે એ બાગાયત ખેતીનો ખર્ચ ખૂબ હોય છે। આજે કેળની અંદર એ બાગાયત ખેતીનો ખર્ચ ખૂબ હોય છે। આજે કેળની અંદર તો નજર કરીએ સુરત ઉપર, તો સુરતમાં કતારગામ પોલીસે ઝડપ્યો આરોપીને કે જ્યાં દેશી હાથની બનાવટ પિસ્તોલ સાથે આરોપીને દબોચી લેવામાં આવ્યો છે। ત્યારે આરોપી પાસેથી પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે। આરોપીએ થોડા સમય પહેલા જ ખરીદી હતી પિસ્તોલ કે જ્યાં અરવિંદ નામના યુવક પાસેથી ખરીદી હતી પિસ્તોલ। ત્યારે આરોપી સિંગણપોર વિસ્તારમાં કરતો હતો છૂટક મજૂરી કે જ્યાં પ્રદીપ વર્મા વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાયો। કતારગામ પોલીસે તેઓને મળેલ બાતમી આધારે આરોપી પ્રદીપ કુમાર ઉર્ફે કુલદીપ સન ઓફ દીનાનાથ વર્મા નામના આરોપીને એક કન્ટ્રી મેડ પિસ્ટલ અને 5 રાઉન્ડ એમ્યુનેશન સાથે પકડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરેલ છે। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તે સુંગણપુર વિસ્તારમાં લારી રાખી છૂટક વેપાર કરે છે અને પોતાને અગાઉ કોઈ દુશ્મની હોવાના કારણે પોતાના સ્વબચાવ માટે હથિયાર રાખતો હોવાની પ્રાથમિક હકીકત જણાવેલ છે। આ ગુનાના કામે આ હથિયાર તેણે અરવિંદ નામના એક આરોપી પાસેથી મેળવેલું છે, જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ખરેખર આરોપીનો હથિયાર રાખવા પાછળનો મોટિવ શું હતો અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ અને અન્ય કોઈ હથિયારોની લેતી દેતી કંઈ થઈ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ટૂંક સમયમાં આ બાબતે વિશેષ તપાસ હાથ ધરી અને આવી કોઈ જો ગેંગ હશે તો એનો પર્દાફાશ કરવામાં આવશે। કતારગામ તો બનાસકાંઠા લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર બહુચરાજીની મુલાકાતે પહોંચ્યા કે જ્યાં બળદેવજી અને ચંદનજી પણ ઉપસ્થિત રહ્યા। ત્યારે બહુચર માતાજીના દર્શન કરી સ્થાનિક કાર્યકરો સાથે બેઠક કરી બેચરાજી પહોંચ્યા। ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું, જ્યાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે સાંસદ બન્યા બાદ પહેલીવાર મા બહુચરના દર્શનનો લાભો મળ્યો। ભારતભરમાંથી લોકો અહીં આવતા હોય છે, ત્યારે ભૌતિક સુવિધાઓ સારી હોવી જોઈએ। બહુચરાજી અને અહીંના બધા આગેવાનોનો હૃદયપૂર્વક આભાર માનું કે લોકસભાના સાંસદ થયા પછી પહેલી વખત માં જગદંબા બહુચરાજી માતાજીના દર્શન કરવા માટે આજે બહુચરાજીમાં આવવાનું થયું છે। ત્યારે માં જગદંબાને પ્રાર્થના કરી કે સર્વ ધર્મ સર્વ સમાજના લોકો હળીમળીને ભાઈચારાની ભાવનાથી રહે। કમસે કમ અહીંના રોડ અને બીજી જે ભૌતિક સુવિધાઓ હોય
એ સુવિધાઓ ગવર્મેન્ટ મારફત એના ટુરિઝમ વિભાગ હોય બીજી અન્ય ગ્રાન્ટોમાંથી પણ કરીને થાય એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું. મંદિરમાં જો આવડો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો આ લોકો માટેનો વહીવટ અને લોકોના સુખાકારીના કામો એ કેટલા ગુણવત્તા માટેની આપણે અપેક્ષા રાખી શકીએ. મા જગદંબાને બહુચરાજીને પ્રાર્થના કરું કે આવા લોકોને એ ભ્રષ્ટાચાર. તો વાત કરીએ સુરતની, તો સુરતના માંગરોળમાં વાંકલ ખાતે મંચ કાર્યક્રમ કે જ્યાં કાર્યક્રમમાં ધારાસભ્ય અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા. ત્યારે માંગરોળ, માંડવી, ઉમરપાડાના લોકોએ પ્રશ્ન પૂછ્યા, જ્યાં અમિત ચાવડાએ આ પ્રશ્નો વિધાનસભામાં રજૂઆત કરશે, જ્યાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત નેતાઓ પણ હાજર રહ્યા. સુરત જિલ્લામાં વાંકલ ખાતે જનમંચનો કાર્યક્રમનું આયોજન થયું ને તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પોતાની સમસ્યાઓ, પ્રશ્નો, સરકારનો ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ ઉજાગર કર્યો છે. કોંગ્રેસે આ જનમંચ કાર્યક્રમ એટલા માટે જ શરૂ કર્યો કે લોકોના પ્રશ્નોને વાચા મળે. આજે અહીંયા જે પ્રશ્નો રજૂ થયા છે કે અહીંયા કંપનીઓ આવી પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો. અહીંયા ભરતીમાં પણ ધર્મના નામે ભેદભાવ કરવામાં આવે છે. અનેક આદિવાસી વિસ્તારો છે જ્યાં જમીન સંપાદન થઈ રહી છે. સરકારી પ્રોજેક્ટના નામે લોકોને જમીન વિહોણા કરવામાં આવી રહ્યા છે. પૂરતું વળતર પણ નથી મળી રહ્યું. પ્રાથમિક શાળામાં શિક્ષકો નથી, પૂરતી વ્યવસ્થાઓ નથી. અહીંયાના સરકારી દવાખાનામાં કૂતરું કરડે તો હડકવાની જે રસી જોઈએ, ઇન્જેક્શનો, એ સુદ્ધા પણ નથી. તરસાલી નગરપાલિકા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ડ્રેનેજના પ્રશ્નો છે, ભ્રષ્ટાચારના પ્રશ્નો છે. એ જ રીતે ચારે તરફ વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો છે. અહીંયા અતિવૃષ્ટિ થઈ એનું આજ દિન સુધી લોકોને વળતર નથી મળ્યું. આ તમામ લોકોની સમસ્યાઓ વચ્ચે લોકોનું ખૂબ આક્રોશ સાથે કહેવું છે કે ચારે તરફ ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. કોઈ પણ કચેરીમાં જઈએ તો પૈસા આપ્યા વગર કામ નથી થતું. ખુલ્લેઆમ દારૂ જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે. યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આ તમામ લોકોની જે દર્દ છે, જે વેદના છે, જે રજૂઆતો અને પ્રશ્નો છે એને સાંભળ્યા છે અને આવનારા દિવસોમાં અહીંયા જનસભાથી શરૂ કરીને વિધાનસભા સુધી આ પ્રશ્નોને ઉજાગર પણ કરીશું. સાથે સાથે એના નિવારણ અર્થે સરકારમાં રજૂઆતની